મારા કલેજા અમુક દિવસ એવા આવી જાય ને કે એટલી અડિયા પટ્ટી હોય કે સુસુ જવાનો પણ ટાઈમ ના મળે. એમાં પણ પાછી આ ગાડી અલગથી ઉપર લીધો. દર અઠવાડિયે કિક ને કિક લોચા લબાચા હોય. તો ભાઈ આજે તમારા ભાઈને ઓર્ડર હતો 600 પીસ 10 વાળા કેક નો. પણ ગમે એવડો ઓર્ડર હોય, પેલું કામ તો બટેટા ભરવાનું જ કરવાનું. પફ નું કામ પછી તો એવા ભેરું જ કેક બનાવવાનું ચાલુ કરી દીધું અને કેક નો લોટ બાંધીને એક એક કરીને ટોટલ 25 ટ્રેમાં માલ ભર્યો. કામ પતાવીને ઘરે આવ્યો અને ઘરે આવીને આપણું એક જ કામ, ખાવું, નાવું અને જાવું. તૈયાર થઈને બટેટા ફિટ કરવા ગયો અને ત્યાંથી સીધો ગાડીના શોરૂમે ગયો. બટેટા ફિટ કરતો હતો ત્યારે રસ્તામાં ગાડી બંધ પડી ગઈ હતી. પછી માંડ ચાલુ કરીને કામ પતાવ્યું. ગાડી રિપેર કરીને ઘરે આવ્યો અને થોડુંક રેકોર્ડિંગ બાકી હતું એ કર્યું. પછી ડાયરેક્ટ બેકરીએ ગયો. ત્યાં પીગો તો પાણી આવતું હતું. પછી થોડીક ઠંડાડીક કરીને પછી કામ ચાલુ કર્યું. કામમાં એવું હતું કે ટોટલ 600 કેક દેવાના હતા અને બધાને કાપીને પ્લાસ્ટિકમાં નાખીને પેક કરવાના હતા. સાંજના 7 વાગી ગયા હતા પણ હજી કામ જ નતું પત્યું. અને પછી પેલા વિડીયો અપલોડ કર્યો અને પછી કામ કન્ટિન્યુ કર્યું. માલ પેક કરી લીધો. તા કસ્ટમર લેવા આવી ગયા હતા તો એને માલ આપી દીધો. અને હજી કામ ક્યાં પત્યું, હજી એક ઓર્ડર 250 નાનખટાઈનો હતો તો એને પેક કરીને ચુલબુલ પાંડેને આપી. અને છેલ્લે સાફ સફાઈ કરીને શાંતિથી ઘરે ગયા. અને હા, મારા કલેજા ફોલો કરવાનું ભૂલતા નહીં હો.